હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત જે આપણું 40 ગુણનું પેપર છે, આ પેપરનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તમારું શાળાનું નામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમારું પોતાનું નામ, અહીં તમારા હાજરી નંબર, તમારે સહી કરવાની નથી। પ્રશ્ન 1, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। કંપાસ કરતા પેન્સિલનું વજન વધુ છે। કંપાસ કરતા પેન્સિલનું વજન વધુ છે, ખોટું। બેટનું વજન બોલ કરતા વધુ છે, ખરું। ચકલીનું વજન મરઘી કરતા ઓછું છે, ખરું। 1 કિલોગ્રામ પેંડા અને 1 કિલોગ્રામ પોપકોર્નનું વજન સરખું નથી, ખોટું। વજન સરખું છે। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે સર અમારે આવા પેપર જોઈએ છે, તૈયારી માટે આવા વિડીયો પણ જોઈએ છે। તો દરેક વિષયના 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના તમને મળી જશે। આ સિવાય ત્રીજા ધોરણના દરેક ગણિતના, આસપાસના, ગુજરાતીના, અંગ્રેજીના સરસ મજાના પાઠની સમજૂતીના વિડીયો પણ મળશે। ક્યાંથી? તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલ્યામાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પેડ કોર્સમાં ધોરણ 3માં જશો એટલે તમને મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં તમારા ધોરણના વિડીયો, ત્રીજા ચોથા ધોરણમાં જેમાં જાઓ એમાં વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો, વેકેશનમાં ચોથું ધોરણ કરી શકો। પ્રશ્ન 2, માગ્યા મુજબ લખો। પહેલું, યોગ્ય વિકલ્પ પસંદ કરી તેના પર રાઉન્ડ કરો। 3 વખત 7 બરાબર કેટલા? તો 3 વખત 7, 3 સત્તા 21, 18, 2 નવા 18। 1 ડઝન નોટબુક એટલે 12 નોટબુક। 4 બિલાડીના પગ કેટલા? 1 ના 4, તો 4 ના 16। ચલો નીચેના દાખલા ગણો, ગમે તે એક પણ બંને ગણવાના છે। 20 ચોકું 4 ગુણ્યા 0 એટલે 0, 4 દુ 8, 3 પંચા 15 નો પાંચડો વધાવી 1, 3 તેરી 9 ને 1 10, 105। પેટર્ન પૂરી કરો, લ્યો ચતી કેરી ઊંધી, ચતી ઊંધી, ચતી ઊંધી। અને ત્રિકોણમાં 1, 2, 3, ફરી પાછું 1, 2 અને 3, 11, 12, 13, 14, 15, કલમ, ખટારો, ગણપતિ, ઘર અને ચકલી, આવી રીતે 3 નો ઘડિયો છે, જો 3 3 ઓછા 30, 27, 24, 21, 18, 15। જોડકા જોડો, પાણીની ટાંકી, કેટલું પાણી સમાય? અંદાજિત 500 લીટર। ડોલ અંદાજિત 5 લીટર। જગ 1 લીટર। મગ અડધો લીટર થી ઓછું। ખાલી જગ્યા પૂરો, 15 ભાગ્યા 5, તો 15 ને 5 વડે ભાગીશું તો 5 તેરી 15, 3 આવ્યા। 20 ને 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 10। ગમે તે 2 દાખલા છે, વ્યવહારુ પણ આપણે બધા ગણવાના છે। 20 જલેબી 5 મિત્રોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળશે? તો 5 મિત્રોને મળતી જલેબી 20, તો એક મિત્રને મળતી જલેબી કેટલી? તો 20 ગુણ્યા 1/5, તો 5 ચોકું 20 એટલે કે 20 ને આપણે ભાગ ચલાવશું તો 5 ગુણ્યા 4 એટલે 20 થશે, તો દરેકને 4 જલેબી મળશે। એક મેદાનમાં મૂકેલી કારના મેં પૈડા ગણ્યા તો 32 થાય, તો મેદાનમાં કેટલી કાર હશે? તો 4 પૈડા એટલે 1 કાર થઈ ને, તો 32 પૈડા એટલે કેટલી કાર? તો 32 ગુણ્યા 1/4, તો 32 એટલે 8 ગુણ્યા 4 થશે, 8 ચોક 32, 4 4 ઉડી ગયા, તો કેટલા જવાબ આવ્યો? 8 કાર હશે। 14 કેરી 2 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકની ભાગે કેટલી આવશે? તો 2 બાળકો 14 કેરી, તો એક બાળકને કેટલી? તો 14 ગુણ્યા 1 ભાગ્યા 2, તો 7 દુ 14 થશે, 2 2 ઉડી ગયા, તો કેટલો જવાબ આવ્યો? 7, 7 કેરી આવશે। ચલો કોષ્ટકના આધારે જવાબ આપો। બાલવાટિકામાં વિદ્યાર્થીની સંખ્યા ધોરણ 1, 2, 3, 4, 5, ધોરણ 3માં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 23। બાલવાટિકા અને ધોરણ 1 ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થશે? બાલવાટિકા ધોરણ 1 20 વત્તા 15 એટલે 35। કયા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે? 15, ધોરણ 1।
ચાલો દાખલા ગણો. બંટીએ ₹63.50 ની બસ ટિકિટ બુક કરાવી. તેણે 100 રૂપિયાની એક નોટ આપી તો તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો અહીંયા આપ્યું એ પ્રમાણે રૂપિયા અને પૈસા તમારે અલગ કરવાના છે. 100 રૂપિયા 00 પૈસા, રૂપિયા પૈસા. તો ટિકિટ કેટલા રૂપિયાની છે? 63 રૂપિયા અને 50 પૈસાની. તો એ બાદ બાકી થશે. બરાબર, કેટલા પાછા મળશે? ચાલો 0 માંથી 0, 0 માં 5 ના જાય, ત્યાં 10 કો લીધો. ઠીક, આગળ અહીં કેટલા લખશું? 0, અહીંયા 9 9 અને જ્યાં ભાગ ચલાવવાનો ત્યાં 10, 10 માં 5 જાય 5, પછી 9 માં 3 જાય તો 6, 9 માં 6 જાય તો 3, 0 ના 0 એટલે 36 રૂપિયા અને 50 પૈસા પાછા મળશે. મીના પાસે 85 રૂપિયા અને 50 પૈસા અને શીલા પાસે 70 રૂપિયા અને 50 પૈસા છે, તો બંને ભેગા મળીને કુલ કેટલા થશે? તો સરવાળો. મીના પાસે, બરાબર, તો 0 0 0, 5 ને 5 10 ની શૂન્ય વધાવી 1, 5 ને 1 6, 8 ને 7 15, 156 રૂપિયા. બરાબર. ચલો અહીંયા ભાવપત્રક છે. એક પેન્સિલ અને એક નોટબુકના કેટલા રૂપિયા થાય? એક પેન્સિલના 5 ને નોટબુકના 15, એટલે કેટલા થશે? બંને થઈને 20 રૂપિયા. રબર કરતા પેન્સિલની કિંમત કેટલા વધુ છે? રબર 3 રૂપિયાનું છે અને પેન્સિલ 5 રૂપિયાની, તો 2 રૂપિયા વધારે છે. સૌથી ઓછી કિંમત કઈ વસ્તુની છે? તો રબરની. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોઈએ. તો તમારે આગળના પેપરમાં કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી મને કમેન્ટ કરજો અને વેકેશનમાં ધોરણ 4ના વિડીયો જોવાનું શરૂ કરી દેજો. બધાને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી આપણે શુભકામના પાઠવીએ છીએ. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.